નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના પાલેજમાં સાગર હોટલમાંથી ચિકન રોલ ખાનારા પટેલ પરિવારની તબિયત બગડતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા। જો કે ત્યાં વધુ તબિયત બગડી જતા તેમાંથી 10 વર્ષીય કિશોરની વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં તેનું મોત થયું હતું। પરિવારજનો દ્વારા આ મામલે તેનું મોત ફૂડ પોઈઝનિંગથી થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે અને જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં તેવી માંગ ઉઠવા પામી છે। ભરૂચ પાલેજ એસકે નગર ખાતે રહેતા અંકિત દિનેશ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વકુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો। ફરિયાદ મુજબ ગત તારીખ 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વકુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આમલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈ ઘરે ગયા। 4 ચિકન રોલ પરિવારના 4 સભ્યો પુત્રકુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા। ભોજન લીધા બાદ બીજા દિવસે ચારેયની તબિયત લથડી અને ઝાડા ઉલટી શરૂ થઈ। રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી। ત્યારબાદ તારીખ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી। આ દરમિયાન પૂર્વકુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડાયો। ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી તેની ગંભીર સ્થિતિને પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે રિફર કરાયો। તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી, પરંતુ પરિવારની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે સારવાર દરમિયાન પૂર્વકુમારનું મોત થયું। 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે અને આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરાઈ છે। આમોદના નહિયર ગામ ખાતે સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના બાંધકામમાં 31 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી, જેને લઈને અમદાવાદના 2 કોન્ટ્રાક્ટરોને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે કોન્ટ્રાક્ટર કિશન સોમપુરા અને નંદીશ સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ આરોપી તથા તેના સાથીદારોએ આમોદના નાહિર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના કામ માટે પથ્થર મટીરીયલ સપ્લાય તથા ઘડાઈ ફિટિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો। આ કામના સંબંધમાં ફરિયાદીએ આરોપી પર વિશ્વાસ રાખી ટ્રસ્ટના એકાઉન્ટમાંથી અલગ અલગ તારીખે કુલ રૂપિયા 31 લાખ એડવાન્સ અમાનત તરીકે આરોપીના એકાઉન્ટમાં જમા કરાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ફરિયાદ મુજબ બાદમાં આરોપીએ મંદિરનું કામ બંધ કરી દીધું અને માંગણી છતાં પથ્થર મટીરીયલ પરત આપ્યું ન હતું તેમજ રકમ પરત આપવાની પણ ના પાડી હતી। આ મામલે ફરિયાદી આરોપી તથા તેના સાથીદાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે આરોપી કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરા અમદાવાદ ખાતેથી ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી પણ આ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા હોવાની વિગતો જાણવા મળી છે। અંકલેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી યાત્રા ઈએન જીનવાલા હાઈસ્કૂલથી શરૂ થઈ ભરૂચી નાકા સુધી પહોંચી। તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। દેશભક્તિના નારા, દેશભક્તિના ગીતો અને હાથમાં લહેરાતા તિરંગા સાથે સમગ્ર માર્ગ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો। ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। યાત્રામાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજેન્દ્ર વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રા દ્વારા દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો। 80મા રાષ્ટ્ર પર્વની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વર નગર અને અંકલેશ્વર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે તિરંગા યાત્રા એટલે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના 1 વીક પહેલાં આ યાત્રા થકી દેશભાવના જગાવવા માટે આ યાત્રાનું એ કરવામાં આવ્યું છે। સાથે સાથે વીર જવાનો અને ક્ષેત્ર સેનાનીઓ કે જેમણે આહુતિ આપી ત્યારે એમને પણ સતત નમન કરીએ છીએ। આજે અહીંયા અંકલેશ્વર શહેર અને તાલુકાની અંદર મોટી સંખ્યાની અંદર ભાઈઓ ઉપસ્થિત થઈ એક પદયાત્રા જીનવાલા સ્કૂલથી અહીંયા જવાહર બાગ સુધી કાઢવામાં આવી અને અહીંયા ભારત માતા, સરદાર વલ્લભભાઈ પટેલ, પૂજ્ય ગાંધીજી એમને ફૂલહાર કરીને આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં ત્યારે આ રેલીની અંદર અમારા ભરૂચ જિલ્લાના પ્રભારી એવા શ્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ, મહામંત્રીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ હાજર રહીને આ યાત્રા શાંતિપૂર્વક કરી છે। ઝઘડિયામાં 4 વર્ષ પહેલા સગીરાને લગ્નને લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનારનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે।
ઝઘડિયા પોલીસ મથકમાં તારીખ 27 માર્ચ 22ના રોજ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે આરોપી જસવંત ગોવિંદ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસની ટ્રાયલ અંકલેશ્વરની સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટમાં જજ સીકે મુનસીની કોર્ટમાં ચાલી હતી. કેસ દરમિયાન સરકારી વકીલ જેબી પંચાલ દ્વારા કુલ 21 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા તેમજ 13 જેટલા શાહેદોની તપાસ કરવામાં આવી. સરકારી વકીલની દલીલો તથા રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો કોર્ટના જજ સીકે મુનસીએ આરોપી જસવંત વસાવાને પોક્સો એક્ટની કલમો હેઠળ દોષિત થઈ 20 વર્ષની સખત કેદની સજા અને 48,000નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે સગીરાને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો. તારીખ 27/3/2022ના રોજ ઝઘડિયા વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર જસવંત ગોવિંદભાઈ વસાવા નો કેસ સ્પેશિયલ પોસ્કો જજ શ્રી સીકે મુનસી સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹48,000નો દંડનો હુકમ કરેલ છે. આમોદ તાલુકાના રોજા ટંકારા ગામમાં નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના રોજા ટંકારા ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત થયું. મૃતકની ઓળખ વાગરા તાલુકા અંબેઠા ગામના રહેવાસી વિજય લક્ષ્મણ પરમાર તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે આમોદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભરૂચમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા પદયાત્રા કરતા જ પોલીસે તાત્કાલિક ધોરણે આગેવાનોને કાર્યકર્તાઓની અટક કરી લેતા જિલ્લા કોંગ્રેસના આગેવાનો પોલીસની આ કામગીરીથી રોષે ભરાયા હતા. ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભરૂચમાં યોજાનારી વિરોધ રેલી પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસ કાર્યાલયથી રેલી માટે કાર્યકરો આગળ વધે તે પહેલા પોલીસે માત્ર 100 મીટરના અંતરે તેમને અટકાવ્યા. પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અનેક આગેવાનો કાર્યકરોની અટકાયતમાં લીધા. કાર્યવાહી સામે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના નેતાઓએ પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવી વિરોધ કર્યો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં ઉત્તરાખંડમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીના સ્થળે કરવામાં આવેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચમાં પદયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં જે રેલી યોજાઈ હલ્દીમાં, રેલી બાદ અમુક સંગઠનો ભેગા થઈને એને ગંગાજળ છાંટવામાં આવ્યું. એને પવિત્ર કરી એવું કહે છે એ લોકો. એટલા માટે કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમારા ખડગે સાહેબ એ રેલીને સંબોધતા હતા. એમના ગયા પછી ત્યાં ગંગાજળ છાંટવામાં આવ્યું. ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહેલી છે. બહુ ઘૃણાસ્પદ બાબત છે. એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી પુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી. ખૂબ જ ઘૃણાસ્પદ બાબત હતી. કોઈ અડચણરૂપ નહોતું ટ્રાફિક કે કોઈને, છતાં પણ પરમિશનના એક બહાનું કાઢીને અમારી ધરપકડ કરવામાં આવી. અમે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે. આ દેશમાં કેમ એ દલિત હતા એટલા માટે? ખડગે સાહેબ હિન્દુ નતા? એક હિન્દુવાદના નામે આ સરકાર જે જ્ઞાતિના બટવારા કરી રહી છે, આ દેશના ભાગલા પાડી રહી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી પાસે તમે શું આશા રાખી શકો? જે રામ ભગવાનના પણ ચંડા ચોરો છે, એમની પાસે આ દેશમાં કોઈ આશા રાખી શકાય એવી પરિસ્થિતિ નથી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઈને તારીખ 17ના રોજ ધરણાનો કાર્યક્રમ કરશે તેવી જાહેરાત કરી છે. આજરોજ ભારતીય મજૂર સંઘ દ્વારા આંદોલન અંગેની કાર્યક્રમની રૂપરેખા અને મુખ્ય માંગણીઓ અંગે માહિતી આપવામાં આવી. ભારતીય મજૂર સંઘના જિલ્લા અગ્રણી સુરેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે આંદોલનના હિતમાં લઘુત્તમ વેતન વધારી ₹30,000 પ્રતિમાસ કરવા, એસઆઈસી પગાર મર્યાદા વધારવા, ઈપીએફ તથા પેન્શન સહિતના લાભોમાં વધારો કરવા જેવી વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાના આશા વર્કરોના માનદ વેતનમાં વધારો, સમાન કામ માટે સમાન વેતન, શ્રમ સંહિતામાં શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવી, ગ્રેજ્યુઇટીની મર્યાદા વધારવી તેમજ બેન્કિંગ ક્ષેત્રમાં 5 દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવા સહિતની માંગણીઓ પર રજૂ કરવામાં આવી છે. સુરેન્દ્રસિંહ રાજે કામદારોને આ દેશવ્યાપી આંદોલનમાં જોડાઈ તેમની માંગણીઓને બુલંદ અવાજે રજૂ કરવા આહવાન કર્યું છે. મારું નામ સુરેન્દ્રસિંહ રાજ છે. સહસંગઠન મંત્રી સુરત વિભાગની જવાબદારી છે. 17 ઓગસ્ટ રાંચી ખાતે જે ઓલ ઇન્ડિયા મજદૂર સંઘની ભારતીય મજદૂર સંઘની જે બેઠક યોજાઈ એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે સમગ્ર દેશની અંદર 17 તારીખે આંદોલન કરવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર આશા બહેનો, આંગણવાડી બહેનો, પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન, ઇન્ડસ્ટ્રીના કામદારો, એસટી, એલઆઈસી, પાણી પુરવઠા, ઓએનજીસી એવા તમામ લોકો અમારી સાથે ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે. એ લોકોને અમે
આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આહવાન કરીએ છીએ કે 17 તારીખે બપોરે 3 વાગે કલેક્ટર કચેરીએ પહોંચી જાય અને ત્યાં આ આંદોલનમાં ભાગ લે. કારણ કે સરકાર જોડે આપણે ઘણી બધી માંગણીઓ છે. એમાં અત્યારે જે આપણને મિનિમમ વેજ મળે છે એ આપણે સરકારને કહીએ છીએ કે મિનિમમ વેજ વધારો 1,000નો વધારો દરરોજનો, એટલે મહિનાનો 30,000નો પગારનો વધારો. પીએફની અંદર 7,500 રૂપિયા મળવા જોઈએ. મેડિકલમાં, એએસઆઈમાં એવા જે બી અત્યારે પ્રશ્નો છે એમાં સરકાર આપણને સીધું મતલબ ચર્ચા કરે આપણી જોડે અને એનું નિરાકરણ લાવે. એટલા માટે આજે અમે બધા ભરૂચ જિલ્લાના કામદાર મિત્રોને અને બહેનોને આહવાન કરે છે કે ભરૂચ જિલ્લાની જે 17 તારીખની જે ધરણા છે એમાં અવશ્ય ભાગ લે. ભારત માતા કી જય. અંકલેશ્વર જેડીસી પોલીસે 8 મહિના પહેલા 10 લાખની લૂંટના આરોપીને પાટણથી ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસીમાં કારમાંથી રૂપિયા 10 લાખ ભરેલી બેગની લૂંટના ગુનામાં પોલીસે વધુ એક ફરાર આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત 7 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટર તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ આરકે આંગડિયા પેઢીમાંથી રૂપિયા 10 લાખની રોકડ લઈ પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન જેડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર 3 અજાણ્યા ઇસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું કહી માથાકૂટ કરી હતી. આ દરમિયાન ઇસમોએ નજર ચૂકવી કારની ડ્રાઈવર સીટ પાસે મૂકેલી રૂપિયા 10 લાખ રોકડ ભરેલી બેગ ચોરી લીધી હતી અને 3 ઇસમો બાઇક પર જઈને ફરાર થયા હતા. નામંગી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. દરમિયાન ગુનામાં સંડોવાયેલા અને પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રહેતા સૌરભ મને ધવડને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જેપી કોલેજ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાગલા સમયે જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 1947ના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચની જેપી કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. ત્યારે ભરૂચની જેપી કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો. આ દિવસે ભાવિ પેઢીઓને પાર્ટીશન દરમિયાન લોકોએ સહન કરેલી પીડા અને વેદનાની યાદ અપાવવા ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગુહાણે, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, જેપી કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને 1947ના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં 6 વર્ષ પહેલા બળકોદરા ગામમાંથી બંદૂક ઝડપાઈ હતી. તેનો નાસ્તા ફરતા આરોપીને બારડોલીથી ઝડપી લેવામાં આવ્યો છે. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે 7 ઓગસ્ટ 2020ના રોજ અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે તૃપ્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રાધેશ્યામસિંહ રાઠોડ પાસેથી 12 બોરની સિંગલ બેરલ બ્રીચ લોડર બંદૂક અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આરોપી અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓમાં ગનમેન તરીકે નોકરી કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે બંદૂક કારતૂસ સહિત ₹20,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ધર્મેન્દ્રસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન બારડોલી રોડ ઉપર આવેલી હોમ રેસિડેન્સીમાં રહેતા ત્રિભુવનસિંહ ઉર્ફે બીજેન્દ્રસિંહ રામસ્વર્થસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તે પોલીસથી બચતો ફરતો હતો. આ દરમિયાન ભરૂચ એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ત્રિભુવનસિંહ ઉર્ફે બીજેન્દ્રસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસીની કંપનીઓ બહાર પાર્ક કરેલી બાઇકોને ચોરનારને અંકલેશ્વર જેડીસી પોલીસે ઝડપી લીધો હતો. મળતી માહિતી મુજબ રાકેશ રામ જાતકુમારે ગત તારીખ 8 ઓગસ્ટના રોજ સુરાગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહાર પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી. આ દરમિયાન અજાણ્યો શખ્સ મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગયો. આ અંગે રાકેશ રામે જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના હરિદેન્દ્રમ રામ નરેશ રામને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી અંદાજે ₹40,000ની કિંમતની ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં 14 જિલ્લાના 300 જેટલા યોગવીરો રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટના રોજ જેઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાનારી સ્પર્ધામાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો ભાગ લેશે. ચેમ્પિયનશિપમાં વિવિધ વય જૂથના સ્પર્ધકો યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોયલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, શાળાના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ ભટ્ટ અને રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશિપની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે તેમજ યોગને રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 16/8/2026 અને રવિવારે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાની એક યોગાસન સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ પટેલ, હું મંત્રી પરેશભાઈ ભટ્ટ, અમારા સહમંત્રી ગાયત્રીબેન તલાટી, યશવી આસલોટ, હેમાંગીનીબેન, વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિ તનતોડ મહેનત કરીને 1.5 મહિનાથી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાં સ્વામિનારાયણ ગુરુકુલ શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસુરિયા અને અમારા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના કન્વીનર રોશનીબેન કટકિયાની અથાગ મહેનત રંગ લાવશે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે અમારું રાષ્ટ્રીય કક્ષાનું યોગનું સંગઠન છે, એ યોગાસનના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 52 વર્ષથી આ કામ કરી રહ્યું છે. અને એના જ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન અને અમારા જિલ્લાના મંડળો પણ પ્રયત્નશીલ છે અને ખૂબ જ મહેનત કરીને આ છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને એ લોકો યોગાસન ક્ષેત્રે પોતાની કૌશલ્ય દ્વારા પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે જે કંઈ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ છે તે આ ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન કરી રહ્યું છે. અંકલેશ્વરમાં રેલવે સ્ટેશન પર દિવ્યાંગજનોના વન-જમણ માટે પડતી અગવડતાને દૂર કરવાની સુવિધા મળી રહે તે માટે જેસીઆઈ દ્વારા 100 જેટલી વ્હીલચેર રેલવે વિભાગને અર્પણ કરવામાં આવી હતી.
અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને વ્હીલચેર અર્પણ કરવામાં આવી. ગૌરવ તરફ એક ડગલું, માનવતા તરફ એક ડગલુંના સંદેશ સાથે યોજાયેલા સેવાકીય કાર્યક્રમમાં જેસીઆઈ ઝોન પ્રેસિડેન્ટ લલિત બાલદાણિયા, જેસીઆઈ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ ભાવિન હિરાણી, ચેરમેન કમલેશ પંચાલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના નવકાર બ્લોપેક દ્વારા પ્રાયોજક તરીકે સહયોગ આપવામાં આવ્યો. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહકારથી યોજાયેલા સેવાકીય પ્રયાસથી દિવ્યાંગજનોને રેલવે સ્ટેશન સહિત અન્ય સ્થળોએ અવરજવર કરવામાં સરળતા રહે તેવો હેતુ સાકાર થયો. વડોદરા ડિવિઝન હેઠળના ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નડિયાદ અને આણંદ સહિતના વિવિધ રેલવે સ્ટેશન પર 100 જેટલી વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દ્વારા દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેલવે તરફથી જેસીઆઈ અંકલેશ્વરને એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી વ્હીલચેર માટેની, જે બરોડા ડિવિઝન માટે ખૂબ જ જરૂરી હતી. તો એમની રિક્વેસ્ટને ધ્યાને આપીને જેસીઆઈ અંકલેશ્વરે શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમના CSR ફંડથી ટોટલ આજરોજ અમે 100 વ્હીલચેર અંકલેશ્વર સ્ટેશન પર આપી રહ્યા છીએ. અહીંથી બીજી બધી બરોડા ડિવિઝનની 92 સ્ટેશન પર એઝ પર રિક્વાયરમેન્ટ એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે. તો હું રેલવે અને શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો ખૂબ આભારી છું કે તેમના વતી અમે અહીંયા વ્હીલચેર ડિસ્ટ્રીબ્યુટ કરી શક્યા. આભાર. હું જેસી વલ્કેશ પટેલ, જેસીઆઈ અંકલેશ્વરથી. આજે અમે 100 ચેર ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ. અમને બરોડા ડિવિઝનથી ઇન્ક્વાયરી મળી હતી કે દિવ્યાંગો માટે એ લોકોને લઈ જવા લાવવા માટે તકલીફ પડે છે. તો અમે એની માટે શ્રી નવકાર બ્લોપેકના CSR ફંડમાંથી અમે 100 ચેર આપી છે. અને આ ચેર વડોદરામાં 30 ચેર, આણંદમાં 10, નડિયાદમાં 8, અંકલેશ્વરમાં 12, ભરૂચમાં 15, ગોધરામાં 12, ડભોઈમાં 13. આ અલગ અલગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તમને આ ડિસ્ટ્રીબ્યુટ રેલવે બરોડા ડિવિઝન માંથી કરવામાં આવશે. અને એની માટે અમે નવકાર બ્લોપેકનો અને અમને આ સારા કામમાં સહભાગી થવા માટે પશ્ચિમ રેલવેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે વ્યસન મુક્તિ અને રક્ષાબંધનનો કાર્યક્રમ બ્રહ્મકુમારી બહેનોના હસ્તે કરવામાં આવ્યો હતો. ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી બહેનો દ્વારા એસટી વિભાગના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્તિ અંગેનું પ્રદર્શન તેમજ નાટક રજૂ કરી કર્મચારીઓને વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરાયા. આ પ્રસંગે એસટી કર્મચારીઓને વ્યસન મુક્ત જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના તારા દીદી, બીકે પલ્લવી દીદી સહિત ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ ડેપો ખાતે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સ્વરૂપે એસટી કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે. તેમજ વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે વ્યસન મુક્તિ અંગેની પ્રદર્શની પ્રદર્શિત કરી લોકોમાં વ્યસન મુક્તિ માટેનો સંદેશો જાગૃત કરેલો છે. રક્ષાબંધન એ ફક્ત એક પર્વ નહીં, પણ રક્ષાબંધન શબ્દ સાથે જ અમારા એસટીના કર્મચારીઓને રક્ષા સંકળાયેલી છે. ફક્ત ભાઈ બહેનના સંબંધમાં જ રક્ષા નહીં, પરંતુ મુસાફરોની પણ રક્ષા એ એસટી ડ્રાઈવર કંડક્ટરની ફરજ છે. તો આ પર્વ નિમિત્તે હું મારા કર્મચારીઓને પાસે એક જ અપેક્ષા રાખીશ કે આપણે આપણા મુસાફરોની સંપૂર્ણ રક્ષા કરી તે સાથે પોતાની ફરજ બજાવવાની છે. તેમજ જ્યારે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિને પણ ખૂબ વેગ આપેલો છે, તો આપણામાં રહેલી કોઈ કુટેવોને પણ આજ રોજ અહીં ત્યજી તેઓને એક ભેટ સ્વરૂપે અર્પણ કરીએ અને વ્યસન મુક્ત આપણે થઈએ. આપણા થકી બીજાને સંદેશો ફેલાવી દેશને પણ વ્યસન મુક્ત કરી શકીએ. ભરૂચમાં સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને જનજાગૃતિ આવે તે માટે બાઇક રેલી યોજાઈ હતી. ભરૂચમાં આવતીકાલે યોજાનાર મેગા રક્તદાન શિબિરની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારી મેગા રક્તદાન શિબિરના પ્રચાર પ્રસાર અને જનજાગૃતિના હેતુથી શુક્રવારે ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં 20 જેટલી બાઇક સાથે 40 થી 50 જેટલા સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
રેલી દરમિયાન સ્વયંસેવકોએ નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરી. આ માનવતાભર્યા અભિયાનને સફળ બનાવવા સમાજના યુવાનો અને નાગરિકોને સહયોગ આપવા અપીલ છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2026ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. કાર્યક્રમનું આયોજન વિનુભાઈ કાપડિયા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે. તો અમે બધા જે આજે અનુયાયી અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ. એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જે આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે. પ્યારથી બોલજો. ધન્યવાદ. ઝઘડિયામાં કંપનીમાં લાફાકાંડમાં આપના આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય રજનીભાઈ વસાવાને 45 દિવસ બાદ હાઈકોર્ટમાંથી જામીન મળતા તેઓ જેલ બહાર આવતા તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ભરૂચના ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલા લાફાકાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આશરે 45 દિવસથી જેલમાં રહેલા રજની વસાવાને જામીન મળ્યા બાદ જેલની બહાર આવ્યા. રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને આપના સમર્થકોએ તેમનું હાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કર્યું. આ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ મામલે પોલીસ દ્વારા ટ્રેસપાસિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં આપના આગેવાનોની ધરપકડ કરાઈ હતી. રજની વસાવાને જામીન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો. આ કેસમાં ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ પણ જેલમાં છે. મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચેતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા, પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર ચેતરભાઈ વસાવા સાહેબ અને ચેતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.